તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થઈને સૌરાષ્ટ્ર ગુજરાત તરફ આવી રહી છે, ત્યારે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેમજ પુષ્ય નક્ષત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 72 કલાકમાં કયા વિસ્તારમાં થશે મેઘ તાંડવ, તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। 26 તારીખ રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને દાહોદના વિસ્તારોમાં, મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે મહેસાણા તેમજ પાલનપુરના અમુક વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે વાત કરીએ તો જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો સુરત, વ્યારા તેમજ નવસારીમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખ દરમિયાન મોટાભાગના સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જેમાં જોવા મળશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદી મેઘ તાંડવ જોવા મળશે, જેમાં ખાસ કરીને દાહોદ વિસ્તારમાં, સાથે સાથે લુણાવાડા તેમજ ગોધરા વિસ્તારમાં અને સાથે સાથે નડિયાદ તેમજ વડોદરામાં છે એ વરસાદી માહોલ છે એ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને પાલનપુર, આ ઉપરાંત મહેસાણા, ત્યારબાદ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં તેમજ મહીસાગરમાં, આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ 27 તારીખના રોજ જોવા મળશે। ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર તરફ નજર ફેરવીએ તો ખાસ કરીને જૂનાગઢ વિસ્તારમાં, આ ઉપરાંત અમરેલીમાં, સાથે સાથે મહુવા, જેસર વિસ્તારોમાં, આ ઉપરાંત ભાવનગર તેમજ ગારિયાધાર, ઢસા વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર વિસ્તારમાં, સાથે સાથે જામજોધપુર અને ભાણવડ વિસ્તારોમાં, અને આ ઉપરાંત દ્વારકા તેમજ જામનગરના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ખાસ કરીને હળવા ભારે ઝાપટા જોવા મળશે, અને કચ્છમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે એ જોવા મળી શકે છે। તારીખ 27ના સાંજના સમાચાર જોઈએ તો ખાસ કરીને વરસાદનું જોર છે એ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ વધુ જોવા મળશે, જેમાં ગાજવીજ સાથે મોટા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર છે એ 27 તારીખે રાતના જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું સુપર સન્ડે 28 તારીખની, તો સૌરાષ્ટ્રમાં વરસાદની જમાવટ થશે, જેમાં ખાસ કરીને રાજકોટવાસીઓ માટે સારા સમાચાર ગણાવી શકાય। આ ઉપરાંત બોટાદ તેમજ જસદણ, અમરેલી તેમજ ભાવનગર વિસ્તારોમાં, ત્યારબાદ વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને અમરેલીની દરિયાઈ પટ્ટીમાં, આ ઉપરાંત મહુવામાં તેમજ પાલીતાણા, જેસર, અલંગ વિસ્તાર, ત્યારબાદ ઉના વિસ્તાર અને વેરાવળ તેમજ ગીરના જંગલોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ ઉત્તર સૌરાષ્ટ્રની તો ખાસ કરીને સુરેન્દ્રનગરમાં તેમજ મોરબી વિસ્તારોમાં, આ ઉપરાંત રાજકોટથી ઉત્તરના વિસ્તારોમાં તેમજ ધ્રોલ, જોડિયા, જામનગર વિસ્તારોમાં, પડધરીમાં છે એક ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। સાથે સાથે અમદાવાદ અને મહેસાણાના વિસ્તારોમાં, વિરમગામમાં તેમજ ગાંધીનગર વિસ્તારોમાં છે એક ગાજવીજવાળો વરસાદ તારીખ 28ના રોજ જોવા મળશે। ત્યારબાદ આપણે સાંજ સમયની વાત કરીએ તો સાંજ સમયે 28 તારીખ રવિવારના રોજ વરસાદનું જોર ખાસ કરીને બોટાદ વિસ્તારમાં, સાથે સાથે વાત કરીએ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદનું જોર જોવા મળશે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, ઘેડ પંથકમાં, આ ઉપરાંત પોરબંદર તેમજ ભાણવડના વિસ્તારોમાં, ભાટિયા તેમજ દ્વારકાના વિસ્તારોમાં, ખંભાળિયામાં, સાથે સાથે ઉપલેટા, ધોરાજી, ગોંડલ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, અને અમુક વિસ્તારોમાં આંકડા છે એ 4 થી 5 ઇંચના પણ આવી શકે છે। સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આ ઉપરાંત 28 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ, તેને લગતી વાત આવનારા વિડીયોમાં કરતા રહેશો, માટે અમારી ચેનલને લાઇક તથા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો। મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।